શ્રી રામચરિત માનસ બાલકાંડ મનુ અને શત્રુપાજીનું તપ. જેમને વેદ નેતિ કહે છે, નિરૂપણ કરે છે, જે આનંદ સ્વરૂપ ઉપાધિ રહિત અને અનુપમ છે, તથા જેમના અંશોથી અનેક શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે, આવા મહાન પ્રભુ પણ સેવકના વશમાં છે અને ભક્તોને માટે દિવ્ય લીલા વિગ્રહ ધારણ કરે છે. જો વેદોમાં આ વચન સત્ય કહ્યું છે તો અમારી અભિલાષા પણ અવશ્ય પૂર્ણ થશે. આમ જળનો આહાર કરીને તપ કરતા 6000 વર્ષ વીતી ગયા. પછી 7000 વર્ષ સુધી તેઓ વાયુના આધારે રહ્યા. પછી 10,000 વર્ષ સુધી તેમણે વાયુનો આધાર પણ છોડી દીધો. બંને એક પગે ઊભા રહ્યા. તેમનું અપાર તપ જોઈ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ઘણીવાર મનુજી પાસે આવ્યા. તેમણે આમને અનેક પ્રકારે લલચાવ્યા અને કહ્યું કે કોઈ વર માગો. પરંતુ આ પરમ ધૈર્યવાન રાજા રાણી પોતાના તપમાં કોઈના ડગાવ્યા ન ડગ્યા. જોકે એમના શરીર હાડકાના માળખા માત્ર બની ગયા હતા, તો પણ તેમના મનમાં જરા પણ પીડા ન હતી. સર્વજ્ઞ પ્રભુએ અનન્ય ગતિ આશ્રયવાળા તપસ્વી રાજા રાણીને નીચ દાસ જાણ્યા. ત્યારે પરમ ગંભીર અને કૃપારૂપી અમૃતથી તરબોળ આકાશવાણી થઈ કે વર માગો. મરેલાને પણ જીવાડનારી આ સુંદર વાણી કાનોના છિદ્રોમાં થઈને જ્યારે હૃદયમાં આવી, ત્યારે રાજા રાણીના શરીર એવા સુંદર અને હુષ્ટપુષ્ટ થઈ ગયા, જાણે હમણાં જ ઘેરથી આવ્યા હોય. કાનોને અમૃત સમાન લાગતા વચન સાંભળતા જ એમના શરીર પુલકિત અને પ્રફુલ્લિત બની ગયા. ત્યારે મનુજી દંડવત કરીને બોલ્યા, પ્રેમ હૃદયમાં સમાતો ન હતો. હે પ્રભુ, સાંભળો, આપ સેવકોને માટે કલ્પવૃક્ષ અને કામધેનુ છો. આપની ચરણ રજની બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી પણ વંદના કરે છે. આપની સેવા કરવા માટે આપ સુલભ છો તથા સર્વે સુખોને આપનારા છો. આપ શરણાગતના રક્ષક અને જળ ચેતનના સ્વામી છો. હે અનાથોનું કલ્યાણ કરનારા, જો અમલોકો પર આપનો સ્નેહ હોય તો પ્રસન્ન થઈને આ વર આપો કે આપનું જે સ્વરૂપ શિવજીના મનમાં વસે છે અને જેની પ્રાપ્તિ માટે મુનિ લોકો યત્ન કરે છે, જે કાકભૂસુંડીજીના મનરૂપી માનસરોવરમાં વિહાર કરનારા હંસ છે, તથા સગુણ અને નિર્ગુણ કહીને વેદ જેમની પ્રશંસા કરે છે, હે શરણાગતના દુઃખ મટાડનારા પ્રભુ, એવી કૃપા કરો કે અમે આપના તે સ્વરૂપને નેત્રો ભરીને જોઈએ. રાજા રાણીના કોમળ વિનિયુક્ત પ્રેમ રસમાં તરબોળ થયેલા વચન સાંભળીને ઘણા જ પ્રિય લાગ્યા. ભક્તવત્સલ કૃપા નિધાન સંપૂર્ણ વિશ્વના ધામ અર્થાત સમસ્ત વિશ્વમાં વ્યાપક સર્વ સમર્થ ભગવાન પ્રગટ થયા. ભગવાનના નીલ કમળ, નીલ મણિ અને નીલ જળયુક્ત મેઘના જેવા કોમળ પ્રકાશમય અને સરસ શ્યામવર્ણ ચિન્મય શરીરની શોભા જોઈને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે. તેમના મુખનું શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભાની સીમા સ્વરૂપ હતું. ગાલ અને હડપચલી ઘણા સુંદર હતા. ગળું શંખના જેવું હતું. લાલ હોઠ, દાંત અને નાક અત્યંત સુંદર હતા. તેમનું હાસ્ય ચંદ્રમાની કિરણ વલીને ઝાંખું પાડનારું હતું. નેત્રોની શોભા નવા ખીલેલા કમળ જેવી ઘણી સુંદર હતી. મનોહર દ્રષ્ટિ અંતરને બહુ પ્રિય લાગતી હતી. વાકી ભ્રમરો કામદેવના ધનુષ્યની શોભાને હરનારી હતી. લલાટ પટલ પર પ્રકાશમય તિલક હતું. કાનોમાં મકરાકૃત માછલાના આકારના કુંડળ અને સિર પર મુકુટ સુશોભિત હતો. વાંકા વાકડિયા કાળા વાળ એવા ગીચ હતા, જાણે ભમરાઓની સમૂહ હોય. હૃદય પર શ્રીવત્સ સુંદર વનમાળા, રત્નજડિત હાર અને મણિઓના આભૂષણો સુશોભિત હતા. સિંહના જેવા ખંભા હતા, જેની ઉપર સુંદર જનોઈ હતી. ભુજાઓ જે આભૂષણ હતા તે પણ સુંદર હતા. હાથીની સૂંઢ જેવા ઉતાર ચઢાવવાળા સુંદર ભુજ દંડ હતા. કેડમાં ભાથો અને હાથમાં બાળ અને ધનુષ શોભા પામી રહ્યા હતા. સુવર્ણ વર્ણનું પ્રકાશમય પિતાંબર વીજળીને શરમાવનારું હતું. પેટ પર 3 રેખાઓ
ત્રિવલી હતી, નાભી એવી મનોહર હતી જાણે યમુનાજીની ભ્રમરોની સુંદરતાને જૂટવી લીધી હોય. જેમના મુનિઓના મનરૂપી ભ્રમરાઓ વસે છે, ભગવાનના એ ચરણ કમળોનું તો વર્ણન કરી જ નથી શકાતું. ભગવાનના ડાબા ભાગમાં સદા અનુકૂળ રહેનારા શોભાના ભંડાર, જગતના મૂળ કારણ રૂપા આદિ શક્તિ શ્રી જાનકીજી સુશોભિત છે. જેમના અંશથી ગુણોની ખાણ રૂપ અગણિત લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માણી ત્રિદેવોની શક્તિઓ ઉત્પન્ન થાય છે, તથા જેમની ભ્રમરના સંકેતથી જ જગતની રચના થાય છે, તે જ ભગવાનની સ્વરૂપા શક્તિ શ્રી સીતાજી શ્રી રામચંદ્રજીના ડાબી બાજુએ સ્થિત છે. શોભાના સમુદ્ર શ્રીહરિના રૂપને જોઈને મનુ શતરૂપા નેત્ર પટલ રોકીને એકી ટચે જોઈ રહ્યા છે. તે અનુપમ રૂપને તેઓ આદર સહિત જોઈ રહ્યા હતા અને જોતા જોતા ધરાતા જ ન હતા. આનંદને વધુ વશ થઈ જવાને લીધે તેઓ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. તેઓ હાથોથી ભગવાનના ચરણ પકડીને દંડની જેમ સીધા ભૂમિ પર પડી ગયા. કૃપાના ભંડાર પ્રભુએ પોતાના કરકમળોથી એમના મસ્તકનો સ્પર્શ કર્યો અને તેમને તુરત જ ઊભા કર્યા. પછી કૃપા નિધાન ભગવાન બોલ્યા, મને અત્યંત પ્રસન્ન જાણીને અને ભારે દાની સમજીને મનને ગમે તે વર માગી લો. પ્રભુના વચન સાંભળીને બંને હાથ જોડી ધીરજ રાખી રાજાએ કોમળ વાણી કહે છે, હે નાથ, આપના ચરણકમળોને જોઈને હવે અમારી સર્વે મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. તો પણ મનમાં એક મોટી લાલચા છે. તે પૂરી થવી સરળ પણ છે અને અત્યંત કઠણ પણ. તેથી જ તે કહી નથી શકાતી. હે સ્વામી, આપના માટે તો તે પૂર્ણ કરવી ઘણી સરળ છે, પરંતુ મને પોતાની દીનતાના કારણે તે અત્યંત કઠિન જણાય છે. જેમ કોઈ દરિદ્ર કલ્પવૃક્ષને પામીને પણ અધિક દ્રવ્ય માંગવામાં સંકોચ કરે છે, તેમ તેના પ્રભાવને તે નથી જાણતો. તેવી જ રીતે મારા હૃદયમાં સંશય થઈ રહ્યો છે. હે સ્વામી, આપ અંતર્યામી છો, એથી બધું જાણો છો. મારા તે મનોરથને પૂર્ણ કરો. ભગવાને કહ્યું, હે રાજન, સંકોચ છોડી મારી પાસે માગો. તમને ન આપી શકું એવું મારા માટે કંઈ પણ નથી. રાજાએ કહ્યું, હે દાનીઓના શિરોમણી, હે કૃપા નિધાન, હે નાથ, હું પોતાના મનના સાચા ભાવે કહું છું કે હું આપના જેવો પુત્ર ઈચ્છું છું. પ્રભુથી ભલા શું છુપાવવું? રાજાની પ્રીતિ જોઈને અને એમના અમૂલ્ય વચન સાંભળી કરુણા નિધાન ભગવાન બોલ્યા, એમ જ થાવો. હે રાજન, હું મારા જેવો બીજો ક્યાં જઈને ખોળું? માટે પોતે જ આવીને તમારો પુત્ર બનીશ. શત્રુપાજીને હાથ જોડેલા જોઈને ભગવાને કહ્યું, હે દેવી, તમારી જે ઈચ્છા હોય તે વર માગી લો. શત્રુપાએ કહ્યું, હે નાથ, ચતુર રાજાએ જે વર માગ્યું, હે કૃપાળુ, તે મને ઘણો જ પ્રિય લાગ્યો. પરંતુ હે પ્રભુ, ઘણી દુષ્ટતા થઈ રહી છે. જો કે ભક્તોના હિત કરનારા તે દુષ્ટતા પણ આપણને સારી જ લાગે છે. આપ બ્રહ્મા આદિના પણ પિતા, જગતના સ્વામી અને સર્વેના હૃદયના અંદરનું જાણનારા બ્રહ્મ છો. આમ સમજીને પણ મનમાં સંશય થાય તો પણ પ્રભુ જે કહ્યું તે પ્રમાણ સત્ય છે. હું તો આ માંગુ છું કે હે નાથ, આપના જે નિજજનો છે તે અલૌકિક અખંડ સુખ પામે છે અને જે પરમ ગતિને પામે છે, હે પ્રભુ, એ જ સુખ, એ જ ગતિ, એ જ ભક્તિ આપણા ચરણોમાં, એ જ પ્રેમ, એ જ જ્ઞાન અને એ જ રહેણી કહેણી કૃપા કરીને અમને આપો. રાણીની કોમળ ગૂઢ અને મનોહર શ્રેષ્ઠ વાક્ય રચના સાંભળીને કૃપાના સાગર ભગવાન કોમળ વચન બોલ્યા, તમારા મનમાં જે કંઈ ઈચ્છા છે તે સર્વે મેં તમને આપ્યું, એમાં કોઈ સંશય ન રાખો. હે માતા, મારી કૃપાથી તમારું અલૌકિક જ્ઞાન કદી નષ્ટ નહીં થાય. ત્યારે મનુએ ભગવાનના ચરણોની વંદના કરી ફરી કહ્યું, હે પ્રભુ, મારી એક વિનંતી બીજી છે. આપના ચરણોમાં મારી તેવી જ પ્રીતિ થાય જેવી પુત્ર ઉપર પિતાની હોય. ભલે તે મને કોઈ મહામૂર્ખ જ કેમ ન કહે. જેમ મણીના વિના સાપ અને જળ વિના માછલી નથી રહી શકતી, એ જ રીતે મારું જીવન આપને આધીન રહે. આપ વિના રહી ન શકું એવો વર માગીને રાજાએ ભગવાનના ચરણ પકડી રાખ્યા. ત્યારે દયાના નિધાન ભગવાને કહ્યું, આમ જ થાઓ. હવે
તમે મારી આજ્ઞા માનીને દેવરાજ ઇન્દ્રની રાજધાની અમરાવતીમાં જઈને વાસ કરો. હે તાત, ત્યાં સ્વર્ગના ઘણા બધા ભોગ ભોગવી થોડાક કાળ વીત્યા બાદ તમે અવધના રાજા થશો, ત્યારે હું તમારો પુત્ર થઈશ. ઈચ્છામય મનુષ્ય રૂપ ધારણ કરી હું તમારા ઘેર પ્રગટ થઈશ. હે તાત, હું પોતાના અંશો સહિત દેહ ધારણ કરીને ભક્તોને સુખ આપનારા ચરિત્ર કરીશ. જે ચરિત્રોને ખૂબ ભાગ્યશાળી મનુષ્ય આદર સહિત સાંભળીને મમતા અને મદ ત્યાગીને ભવસાગરને તરી જશે. આદિશક્તિ અમારી સ્વરૂપ ભૂતા માયા પણ જેણે જગતને ઉત્પન્ન કર્યું છે અવતાર લેશે. આ રીતે હું તમારી અભિલાષા પૂરી કરીશ. મારું પ્રણ સત્ય છે, સત્ય છે, સત્ય છે. વારંવાર આમ કહીને કૃપાનિધાન ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તે સ્ત્રી પુરુષ રાજા રાણી ભક્તો પર કૃપા કરનારા ભગવાનને હૃદયમાં ધારણ કરીને કેટલા કાળ સુધી તે આશ્રમમાં રહ્યા. પછી તેમણે સમય જોઈને સહજ વગર કોઈ કષ્ટે શરીર છોડીને અમરાવતી ઇન્દ્રની પુરીમાં જઈને વાસ કર્યો. યાજ્ઞવલ્કજી કહે છે, હે ભારદ્વાજ, આ અત્યંત પવિત્ર ઇતિહાસ શિવજીએ પાર્વતીજીને કહ્યો હતો. હવે શ્રી રામના અવતાર લેવાના બીજા કારણને સાંભળો.